हेलो दोस्तों, आज હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય એકદમ સોફ્ટ ઢોકળા અને સાથે સાથે તેની સાથે એકદમ ઇન્સ્ટન્ટ ચટણી। તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરી લઈએ। તો અહીંયા મેં એક મોટું બાઉલ લઈ લીધું છે અને આપણે 1 કપ સૂજી લઈ લઈશું અને 1/4 કપ આપણે ચણાનો લોટ લઈ લઈશું અને તેમાં થોડું પાણી એડ કરી અને બરાબર મિક્સ કરીશું। અહીંયા મારે 1 કપ ભરીને પાણીની જરૂર પડી છે। મેં અહીંયા બરાબર થોડું પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લીધું છે। બેટર છે તે આપણું એકદમ ઠીક એવું થઈ ગયું છે। હવે આપણે તેમાં એડ કરીશું અડધો લીંબુનો રસ, સાથે સાથે એડ કરીશું અડધું કેપ્સિકમ, 1 નાની વાટકી કોબીજ એડ કરીશું ઝીણી ચોપ કરીને, 1 મોટી તીખી મરચી એડ કરીશું, 1 નાની વાટકી ડુંગળી એડ કરીશું, 1 કપ ભરીને દૂધી એડ કરીશું, થોડા ધાણા એડ કરીશું અને 1 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું। બરાબર મિક્સ કરીશું। બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે એડ કરીશું 1 મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર, 1 ચમચી આખું જીરું, 1 ચમચી મીઠું અને અડધી ચમચી આપણે એડ કરીશું હિંગ। હિંગ જો ખાતા હોય તો એડ કરવાનો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। અહીંયા આપણે એકદમ ઓછા મસાલામાં આજે આ નાસ્તો બનાવવાના છીએ અને એકદમ હેલ્ધી પણ છે। દૂધીના ઢોકળા તમે ખાઈને કંટાળી ગયા હશો તો તમે આ રીતે બનાવી શકો છો। થોડું પાણી એડ કરી અને તેને બરાબર મિક્સ કરી અને 10 મિનિટ રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે સ્ટીમરમાં પાણી એડ કરી અને તેને ગરમ કરવા મૂકી દઈશું અને અહીંયા આપણે એક ઢોકળા ડીશ લઈ લીધી છે, તેને પણ તેલથી ગ્રીસ કરી લઈશું। 10 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા આપણું બેટર છે તે એકદમ સરસ એવું ઠીક એવું ફૂલી ગયું છે। તો હવે આપણે તેને બરાબર મિક્સ કરીશું અને તેમાં આપણે એડ કરીશું અડધો ઈનો। અહીંયા તમે બેકિંગ સોડા અથવા તો બેકિંગ પાવડર પણ યુઝ કરી શકો છો। અહીંયા મેં અડધો ઈનો યુઝ કર્યો છે। તેમાં થોડું પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે, જેથી આપણો જે આ નાસ્તો છે તે એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ એવો બનીને તૈયાર થાય। બરાબર મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે જે ડીશ આપણે તેલથી ગ્રીસ કરીને મૂકી હતી તે લઈ લઈશું અને આપણું જે બેટર છે તે એડ કરી દઈશું અને થોડું ટેપ કરી લઈશું અને આપણું જે સ્ટીમરમાં આપણે પાણી ગરમ કરવા માટે મૂક્યું હતું તે એકદમ સરસ એવું થઈ ગયું છે। તો ઢોકળા ડીશ આપણે મૂકી દઈશું, તેને આપણે સ્ટીમ થવા દઈશું। હાઈ ફ્લેમ પર 20 મિનિટ માટે કૂક કરીશું। અહીંયા આપણે એકદમ ઇન્સ્ટન્ટ ચટણી બનાવી રહ્યા છીએ। તો અહીંયા આપણે એક વાસણમાં પાણી એડ કરી અને અહીંયા મેં ટમાટર, લસણ, આદુ, મરચાં અને આપણે એકદમ સરસ રીતે બોઇલ કરી લેવાના છે। અહીંયા મેં એકદમ સરસ રીતે બોઇલ કરી લીધા છે, ડીશમાં કાઢી લીધા છે, ઠંડા કરી લઈશું। ટમાટરની છાલને કાઢી લઈશું અને મિક્સર જાર લઈ લઈશું। તેમાં આપણે આ બધું જ જે લસણ ટમાટર છે તે આપણે એડ કરી દઈશું મિક્સર જારમાં અને આપણે તેમાં પાણી એડ કર્યા વગર તેને પીસી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં તડકો એડ કરીશું। તો અહીંયા આપણે એક પેનમાં તેલ એડ કરી અને જે આપણે ચટણી તૈયાર કરી તે એડ કરી દઈશું। તેમાં થોડું પાણી એડ કરીશું, ત્યારબાદ તેમાં એડ કરીશું અડધી ચમચી હળદર, 1 ચમચી સાદો લસણ મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો પાવડર અને અહીંયા આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે આને પરાઠા, ઢોકળા, તમે કોઈ પણ એવી વસ્તુ સાથે એન્જોય કરી શકો છો। બહુ જ મસ્ત ચટણી છે। તમે ઢોસા જો હોય તો તમે ઢોસા સાથે પણ આ ચટણી ખાઈ શકો છો। બહુ જ મસ્ત બનીને તૈયાર થાય છે। અહીંયા આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે નાસ્તો છે તેને ચેક કરી લઈએ। તો ડુપ્લિકી ચેક કરી એકદમ સરસ એવું ક્લીન આવી રહ્યું છે। તો અહીંયા આપણે ડીશ કાઢી લીધી છે। સરસ એવું ઠંડુ થઈ જાય એટલે તેને આપણે કટ કરી લઈશું। તો તમે તમારા મનપસંદ શેપમાં કટ કરી શકો છો। અહીંયા આપણો જે નાસ્તો છે તે એકદમ હેલ્ધી અને સાથે સાથે શાકભાજીથી ભરેલો, ભરપૂર શાકભાજીથી ભરેલો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। અહીંયા મેં આ રીતે કટ કરી લીધો છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને
ચમચાના મદદથી આ રીતે કાઢી લઈશું અને હું તમને બતાવી રહી છું એકદમ જાળીદાર અને સોફ્ટ એવો આ નાસ્તો બનીને તૈયાર થયો છે. આજની રેસીપી તમને કેવી લાગે છે ફ્રેન્ડ્સ? થોડી પણ જો પસંદ આવતી તો ફટાફટ લાઈક જરૂરથી કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં તડકા પેન લઈ લીધી છે, તેમાં આપણે તેલ ગરમ કરી લીધું છે. તેમાં રાઈ અને જીરુંને આપણે થોડું સાતળી લઈશું અને તડકો એડ કરી દઈશું નાસ્તા પર અને ઉપરથી થોડા દાણા પણ સ્પ્રિંકલ કરી લઈશું અને આ નાસ્તાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો બહુ જ મસ્ત એવો લુક આવી રહ્યો છે, સાથે સાથે એકદમ ટેસ્ટી ચટણી સાથે બહુ જ મસ્ત લાગવાનો છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો આજનો આ નાસ્તો કેવો લાગ્યો. તો આવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. બાય બાય.